જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા છે ને મેં 1 કિલો ગુલાબ લીધા છે. દેશી ગુલાબ છે આ. આપણે જે સાદા ગુલાબ આવે છે એ નહીં લેવાના. ચૈત્રી ગુલાબ જો આપને ત્યાં મળતા હોય તો ચૈત્રી લેવાના અથવા તો દેશી ગુલાબ લેવાના. ચૈત્રી ગુલાબ આછા ગુલાબી રંગના હોય છે અને દેશી ગુલાબ છે થોડા ઘેરા ગુલાબી રંગના હોય છે, પણ એમાંથી સુગંધ સારી આવે છે. તો દેશી ગુલાબ જ લેવાના. આપણે ગુલકંદ સિદ્ધ કરવા હોય, કે ગુલાબજળ સિદ્ધ કરવા હોય, કે ગુલાબ પાક બી સિદ્ધ કરવા હોય તો આપણે જો ગુલાબ અત્યારે જો મળતા હોય ને તો શું કરવાનું, એને સૂકવીને એની પાંખડી કરીને ફ્રીજમાં એને સ્ટોર કરી શકાય છે. જેથી શું છે કે આપણે ક્યારે બી શ્રી પ્રભુ માટે સામગ્રી સિદ્ધ કરવી હોય તો આપણે કરી શકીએ. તો 1 કિલો ગુલાબ મેં લીધેલા છે. એને સરખા સાફ કરીને, એને ખાસા કરીને સરખા એને કોરા કરી લેવાના અને પછી આવી રીતે હાથેથી મસળવાનું છે. જેટલું એને મસળશું એટલે એમાંથી રસ એનો નીકળશે અને ક્વોન્ટિટી એટલે માપ એનું ઓછું થતું જશે. તો અત્યારે મેં 1 કિલોનું માપ લીધેલું છે. અહીંયા આપણે વધારે પ્રમાણમાં જો ગુલકંદ સિદ્ધ કરવા હોય તો વધારે પ્રમાણમાં પણ લઈ શકો છો અને ઓછા પ્રમાણમાં કરવું હોય તો ઓછું પણ અહીંયા લઈ શકો છો. તો અત્યારે મેં માપમાં તો 1 કિલો લીધું છે, જેથી આપણે પ્રોપર હું સમજાવી શકું. અડધો કિલો લ્યો તો બી ચાલશે, 2 કિલો લ્યો તો બી ચાલશે. તો એને મોટું વાસણ લઈ લેવાનું અને એમાં સાથે બૂરું છે એટલે મિશ્રીનો ભૂકો, ખાંડ નહીં, મિશ્રી. હા, ખાંડ લેવું હોય તો લઈ શકો છો, એવું કાંઈ નથી. મેં મિશ્રીનો ભૂકો લીધો. હવે 1 કિલો મેં અહીંયા ગુલાબની પાંદડી લીધી છે તો મેં 1 કિલો સામે મિશ્રીનો ભૂકો બી લઈ લીધો છે. બંનેનું માપ એક સરખું જ રાખવાનું છે. અને પછી થોડું થોડું બૂરું કરીને એને બંને હાથેથી, કે એક આપણે જેવી રીતે ફાવે, આપણા ખાંડની દસ્તોથી આપણે ખાંડવું હોય તો બી ચાલે, પણ હાથેથી આવી રીતે મસળતા રહેશું એટલે મસળાઈ પણ જશે. આપ જો પહેલાં આખું ભરેલું હતું અને પછી એનું માપ એકદમ ઓછું થઈ ગયું છે, કારણ કે આપણે એને મસળી રહ્યા છે. તો અહીંયા આપણે હાથેથી મસળતા રહીએ એટલે એને એક રસ થશે. જે બૂરું છે એ અને ગુલાબની પાંદડી છે એ નરમ પડી જશે અને સરખી ગળી જશે. તો અહીંયા આપજો એકદમ સરખું થઈ ગયું, માપ એકદમ ઓછું થઈ ગયું છે. આપણે લાગતું બી નહીં હોય કે 1 કિલો ગુલાબની પાંદડી આપણે લીધેલી, પણ આ 1 કિલો ગુલાબની પાંદડી આપણે લીધેલી. તો હવે આને કોઈ બી એક મોટું વાસણ લઈ લેવાનું. તપેલું છે કે કોઈ પણ સ્ટીલનું લેવાનું, એલ્યુમિનિયમનું નહીં લેવાનું. તો અહીંયા મેં 1 કિલો ખાંડ લીધી હતી, પણ 1 કિલો એટલે 1 કિલો મિશ્રીનો ભૂકો મેં લીધો, પણ એમાં મેં બધું નહોતું પધરાવ્યું. એટલે આપણે કહું તો અડધો કપ જેટલું આમાં રાખી દીધું છે મેં. એટલે મને એવું લાગ્યું કે વધુ ગળું થઈ જશે, મેં અડધો કિલો રાખી દીધું, એટલે અડધો કપ રાખી દીધું છે. પણ આપ વધારે ગળું કર્યું તો 1 કિલોમાં 1 કિલો કરશો તો બરાબર થશે. તો આવી રીતે મેં તપેલું લીધું. તપેલામાં આવી રીતે ગુલકંદ પધરાવીને ઉપરથી એકદમ સરખું સ્પ્રેડ કરી દેવાનું. ઉપર નીચે નહીં, એકદમ સરખે જે રસ છે ને જે ઉપર આવી જાય, એનો રસ જે છે. પછી એને જો આવી રીતે રસ દેખાય છે એમાં, કારણ કે આ રસની જ ચાસણી થશે. તો આપણે એને કમસે કમ 10થી 12 દિવસ તડકામાં રાખવાનું છે. ઉપરથી કોઈ બી મલમલનું કપડું આછું ઢાંકવાનું, જેથી તડકો અંદર સુધી સરખી રીતે પહોંચી શકે. જેવી રીતે આપણે છુંદો કે કટકી કેરીને બધું કરીએ છીએ ને, અથાણા કરીએ છીએ ને, એવી રીતે જ કરવાનું હોય છે. તેને મલમલનું કપડું ઢાંકીને આપણે 10થી 12 દિવસ તડકે રાખવાનું છે. અને વચ્ચે વચ્ચે એને છે ને 2 દિવસે 3 દિવસે એને આપણે ખોલીને વચ્ચે વચ્ચે ચલાવી દેવાનું. 1 દિવસ 2 દિવસે 3 દિવસે ચલાવશો ને એટલે ઉપરથી નીચે આપજો. અહીંયા આ 3જો દિવસ છે, 3જા દિવસે આપજો. એનો રંગ થોડોક બદલાડો, પણ હજી ચાસણી એની સાવ પતલી છે, એટલે પાણી જેવી છે. હજી ચાસણી એની થઈ નથી, પણ એનો રંગ આપજો તો બદલાઈ ગયો છે. પણ એને ઉપરથી નીચે ને નીચેથી ઉપર કરી દેવાનું અને ફરી એને સરખું ઇવનલી એકદમ સ્પ્રેડ કરવાનું, એકદમ લેવલમાં રાખવાનું અને ફરી એને કપડું ઢાંકીને તડકે મૂકી દેવાનું. એટલે ટોટલ આપને કહું તો 10થી 12 દિવસ તો એને લાગશે. તો આ પ્રોપર ગુલકંદ સિદ્ધ થઈને તૈયાર થશે કે જે આપ આખું વર્ષ સ્ટોર કરી શકશો. તો ફરીથી એને કપડું ઢાંકીને આપણે તડકામાં મૂકી દઈએ. તો ગુલાબની પાંદડી વચ્ચે આવી ગઈ હતી ને, કાઢી લઉં. તો આમાં બીજું કાંઈ જ નથી પધરાવ્યું મેં, ખાલી ગુલાબની પાંદડી છે અને મિશ્રીનો ભૂકો છે, બસ. હા, આપ ખાંડમાં કરી શકો છો, ખાંડમાં બી સુંદર થશે. તો વચ્ચે વચ્ચે મેં ચલાવી દીધું હતું, વચ્ચે વચ્ચે ચલાવતી રહેતી હતી ને. તો આપને કહું તો આજે છે ને મને આ 13 દિવસ થયા છે. 13મા દિવસે આપને હું દેખાડું તો એનો રંગ ખૂબ બદલાઈ ગયો છે. પ્રોપર ગુલકંદ અહીંયા સિદ્ધ થઈ ગયું છે, એકદમ થીક ચાસણી એની થઈ ગઈ છે. આપણે અહીંયા દેખાડું તો બહુ સુંદર રીતે અહીં ગુલકંદ સિદ્ધ થઈ ગયું છે. હવે આપણે એને કાચની, હા, સ્ટોર કરવા માટે આપને સજેસ્ટ કરીશ કે કાચની બરણી લેવાની, કાચનું પાત્ર લેવાનું, જેથી કે શું છે આ ખરાબ થવાનું આપણને બીક ના રહે. અને હા, એને રૂમ ટેમ્પરેચર પર જ રાખવાનું છે, ફ્રીજમાં નહીં રાખવાનું. ફ્રીજમાં રાખવાની કોઈ જરૂરત નથી.
તો અહીંયા કાચનું મોટું બાઉલ છે એટલે ઢાંકણાવાળું છે મારે, તો વધારે પ્રમાણમાં અહીંયા કર્યો છે ગુલકંદ. તો અહીંયા કાચના જાર છે એમાં ભરી લઈએ. તો આપણે એનું ટેક્સચર જો, એનું રંગ જો, કેટલી સુંદર રીતે અહીંયા ગુલકંદ સિદ્ધ થઈ ગયું છે. પ્રભુને રૂચે તેમ, પ્રભુને સુહાય તેમ ગુલકંદમાંથી કેટલી સામગ્રી થાય છે આપ સૌને બી ખબર છે, આપ સૌ બી જાણો છો કે ઘણી બધી સામગ્રી ગુલકંદમાંથી સિદ્ધ થાય છે. તો આપ બી ચોક્કસથી ગુલકંદ સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો. ચોક્કસથી શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આપને કાંઈ ના સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો ગઈકાલનો વિડીયો અપલોડ કરેલો, ઘણા વૈષ્ણવને બહુ સારા કમેન્ટ કર્યા છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળશું નવા વિડીયોની સાથે.